ખેતીલક્ષી વીજ જોડાણો મેળવવા સરકારે પ્રક્રિયા આપી સરળ બનાવી. હવેથી સહમાલિકોની સંમતિની જરૂર નહીં રહે. અરજદારે નોટરાઇઝ્ડ સ્ટેમ્પ પેપર ઉપર આપેલું સેલ્ફ ડિક્લેરેશન ગ્રાહ્ય રાખવામાં આવશે. દરેક સહમાલિકને વીજ જોડાણ મળી શકશે. જોડાણ વધુ સરળતાથી પૂરા પાડવા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ એક એવો મહત્વનો નિર્ણય કર્યો. રાજ્યમાં હાલની પ્રવર્તમાન જોગવાઈ મુજબ ખેતી વિષયક નવું વીજ જોડાણ મેળવવા માટે 7/12ના ઉતારામાં એક કરતાં વધારે સહમાલિકના નામ હોય તો નોટરાઇઝ્ડ સ્ટેમ્પ પેપર પર સહમાલિકનું સંમતિપત્રક મેળવવાનું રહે છે. ધારાસભ્ય તેમજ ખેડૂતોની રજૂઆતને ગ્રાહ્ય રાખતા રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો. ખેડૂત આગેવાન જયેશ ડેલાડે સરકારના નિર્ણયને આવકાર્યા. ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં ખેડૂતો વીજ કનેક્શન મારફત વીજળી લઈને પોતાના ખેતરોમાં પિયતની વ્યવસ્થા કરતા હોય છે. ઘણા લાંબા સમયથી ખેડૂત આગેવાનોને અને ખાસ કરીને જે આદિવાસી સમાજ જે નાના નાના ખેડૂતો છે એના સમુદાયના ધારાસભ્યોશ્રી તરફથી ખૂબ જ યોગ્ય રજૂઆત હતી કે વીજ કનેક્શનો લેવા માટે 7/12ના ઉતારામાં વધારે ખેડૂતના નામો હોવાને કારણે તમામ ખેડૂતોની સંમતિને કારણે ખાસ કરીને નાના ખેડૂતોને વીજ કનેક્શનો મળી શકતા નથી ને વર્ષો લાગી ગયા છે. આ રજૂઆતને ધ્યાન લઈને આદરણીય મુખ્યમંત્રીશ્રી અને ખાસ કરીને ઉર્જા મંત્રી કનુભાઈએ જે રીતે નિર્ણય લીધો છે એને કારણે નાના અને ખાસ કરીને આદિવાસી સમાજના જે ખેડૂતો છે એને તરત જે વર્ષો લાગી ગયા વીજ કનેક્શનોમાં તમામની સંમતિ લેવામાં અને એને કારણે પોતાના ખેતરોમાં જે રીતે વીજ કનેક્શનો ન આવવાને કારણે પોતાના ખેતરોમાં પિયત વ્યવસ્થા ન થવાને કારણે પોતાનો વિકાસ ન કરી શક્યા. પણ રાજ્ય સરકાર જે રીતે ત્વરિત નિર્ણય લીધો છે ખાસ કરીને કે 7/12ના ઉતારામાં ગમે તેટલા ખેડૂતો નામ હોય પણ કોઈનું સંમતિ વગર પોતે જે 7/12ના ઉતારામાં પોતે જે કૂવો અને બોર હોય અને વીજ કનેક્શન લેવા માગતા હોય તેવા તમામ ખેડૂતોને તાત્કાલિક ધોરણે વીજ કનેક્શન આપવાની જે વાત સ્વીકારી છે આને કારણે ખાસ કરીને નાના ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે. આ નિર્ણયથી સમગ્ર ખાસ કરીને દક્ષિણ ગુજરાતના આદિવાસી જે ખેડૂતો છે એને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે. આ નિર્ણયને અમે વધાવીએ છીએ. AB48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર પ્રશાંત પટેલ, બારડોલી.